વધારે થઈ ગયું એક વર્ષ વધારે થઈ ગયું 1 વર્ષથી. એટલે તમે રખાડ્યા? હા રખાડ્યા. કેટલી જગ્યાએ રખાડ્યા? હું વિયારામાં જ ભાગી દવાખાનું હે કે બાકી રહી ગયું વિયારામાં. બરોબર પેલા ત્યાં સારું પેલા ત્યાં સારું એટલે ત્યાં જયા જ કરવાનું. બરોબર છે. ગોળી કરે થોડીક વાર તે રાહત જેવું મળે પછી કંઈ નહીં પાછું તેવું. હા બીજું કંઈ ભગત ભોવા એવું તેવું કંઈ? નહીં એવું કંઈ નથી. કોઈ દરગાહ બરગાહ એવું રખાડ્યા એવું કંઈ? દરગાહ જતા જ છે અમે પેલું જતા હા જ હા પણ કોઈ જગ્યાએ સારું થયું તમને? નથી ચાલતું. સારું નથી થયું. હવે તમે 1 વર્ષથી રખડતા છો કે 2 વર્ષથી? 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષ જેવું 1 થઈ. વર્ષ થઈ ગયું. તો પૈસા તો તમારે ગયા જ ને ગયા. પાણીમાં? હા ઘરે કામકાજ બગડ્યું તે અલગ હે. તે અલગ ને તમે કેટલા? અઠવાડિયામાં 2000 અઠવાડિયામાં 2000 મૂકી દેવાના. 2000 તમારી પાછળ ખર્ચો કરવાનો. હા ખાલી આના આટલા પૂરતું તમે રખાડ્યા. હા એક તો તમે આ બધું દાજેલા છે, એક તો પહેલેથી જ તમે કમજોર છો, બરાબર કે નહીં? તમે આખા દાજેલા છે, તમારી શું ગરીબ પરિસ્થિતિ જાય એવું લાગતું છે મને તો, બરાબર કે નહીં? મજૂરી કરીને જીવવાનું ને એવું જ ને, બરાબર કે નહીં? હા તો પછી તો બી હવે તમે આટલો ખર્ચો કરી રખાડ્યા ભટાઈકા, તો મારા જેવું કંઈક માર્ગદર્શન આપ્યું કે કંઈ? ના અહીંયા એવા પહેલી વાર તો અમને રાહત મળી, એકદમ મને રાહત મળી ગઈ. આવું ચાલતા હતા કે બેન? ના બેન તમે ચાલતા હતા? ચાલ નહીં ને આટલા સમય નીચે બી નહીં બેહતો હતો, આ તો અહીંયા આવીને બેહતી થઈ ગઈ નીચે. બેસતી થઈ ગઈ. બધા પબ્લિકમાં આપણે બતાવ્યું ને, બરાબર ને? તો બધાને દેખતા આપણે બેઠા બેહીને ઊભા થાય કા, બરાબર કે નહીં? હા હજુ જોઈએ તો બેસી જાઓ એકવાર, જોઈએ વાર બેસી જાઓ. માતાજીની કૃપાથી હા બસ કંઈ નહીં, હવે પાછી ઊભી થાકી જાઓ, ઊભી થાક. જો આ બેન 1.5 વર્ષથી આવી આ જ પરિસ્થિતિમાં ભાઈ પોતાના ઘરવાળા છે તમે ને, હા. આપણી પત્ની છે ને, હા તો વિચાર કરો. હવે તમે અહીંયા ખાલી 200 રૂપિયાની પેલી દવા છે, આજે તમે તમને શું ટ્રીટમેન્ટ કરી? ખાલી માલિશ કરીને દવા આપી, બીજું કંઈ કર્યું જ નથી ને? હા બીજું કંઈ નથી. તો પછી બીજું કંઈ કર્યું જ નથી મેં તમને, કંઈ કર્યું નથી. બરાબર કે નહીં? બેન ચાલો હવે જોઈએ. આવી રીતના બી નહીં ચાલતું. આવી રીતે બી નહીં ચાલતું હતું. હા. આમ કરીને ધીમે ધીમે આમ કરીને જવાતું હતું. એવું ચાલતા હતા. હા. તો આજે આ પહેલી વાર ચાલ્યા? હા પહેલી વાર. વાંકું વાંકું જ ચલાવે, એટલે આવું ચલાય જ નહીં. એક છોકરો છે બરાબર. તે હોસ્પિટલમાં છે, તે હજુ તેને દવા ટ્રીટમેન્ટ કરતા મેં કીધું હું ચાલો એકવાર તમે ત્યાં એમ મેં કીધું બરાબર. તે લોકોને બોલાવવાના છું એમ. હા હા એટલે મારે તો પ્રયત્ન કરવાનો છે, લોકોની સેવા કરતો છું તો હું પ્રયત્ન કરીશ જ. એમ સેવા તો કરીશ. તમે હવે તદ્દન તમે ગરીબ છે તો હું તમને તો કદાચ દવા આપીને મોકલી દેતા, હું તમને માલિશ નહીં કરતા, પણ મારી અંદર માનવતા છે ને આ માતાજીનું ધામ છે, બરાબર? તમારા માતાજીની ધામની અંદર ગરીબ શરીફ અમીર એવું કંઈ આવતું નથી. દરેક માટે મારે સરખો સ્વભાવ છે, બધાને માટે. ને તમે બી સુધરજો અહીંયા આવીને, સમાજમાં તમે બી સેવા કરતા રહેજો, એકબીજાને ભેદભાવ છોડી દેજો, એકબીજાને સાથ આપજો અને માનવતા રાખજો, બરાબર? કેમ કે ભગવાનનું એ જ નિયમ છે, એ જ નીતિ નિયમ છે, પરમાત્માએ એ જ કહીને આપણને મુકાયેલા છે, પણ આપણે જ અહીંયા આવીને બગડી ગયા, બરાબર કે નહીં? તો તમે દુઃખમાંથી જો પાર પામવું હોય તો આધ્યાત્મિક એનર્જી આપણને રાખવી પડશે. પહેલાં તો ડર કાઢવો પડશે અને સમાજમાં આપણે બધા સાથે હળીમળીને પ્રેમ ભાવથી આપણે જો રહીશું તો આપણે સારું રહીશું. કે ખરી વાત કે ભાઈ? તમે ક્યાંથી આવ્યા? ચીખલીથી આવ્યા? આટલા દૂરથી આવ્યા? જો હવે ભાઈ ચીખલી થાય, કોને લાવ્યા? ચાલો ચાલો સરસ. મમ્મી છે? ચાલો. કેમ છો મમ્મી? દૂર લાગ્યું? અહીંયા કેવું છે વાતાવરણ? સારું ને? ભાઈ કેમ છો? પહેલા કેવું છે? ચાલો સરસ. તમે ક્યાંથી આવ્યા? કણદાથી. બેન હવે તમને થોડુંક રાહત લાગે એવું તેવું કાંઈ? તમને બેન તમે દવા પીધી, માલિશ જ કર્યું ને, તો હવે કેવું લાગે તમને? સારું લાગે? અને હજુ તમે દવા પીવો, ઘરે થોડુંક પાડજો, થોડુંક નિયમ પાડજો તો આપણે સારા થઈ જવાના છે. એવા શરીરમાં કોઈ એટલા રોગ જ નથી પહેલી વાત તો, પણ આપણે માનસિક રીતે રોગી થઈ જતા છે ડરથી. ખાવામાં ભૂલ કરીએ, ગમે તેવું ખાઈએ, એમ આપણી પોતાની ભૂલ છે. આમાં ભગવાને તો આપણને સારા કરીને જ મૂકેલા છે ઉપરથી, પણ અહીંયા આવીને આપણે ભૂલ કરી દેતા છે, બરાબર કે નહીં?
ગમે તેવું ખાઈએ ચા પીવું તો ચાલે ને. હે ચા પીવું તો ચાલે. ચા કાશ્મીરી પીજો તેટલે હા. દૂધમાં નહીં પીતા હે હા. થોડો સમય દવા ચાલે તેટલી વાર પાડજો હે તમારે નથી ઉકાળો પીજો ચા નહીં પીતા હવે હા. હે એ તો ખાવાનું તમને મેં કીધું તે જ વધારે ગરમ વસ્તુ ને એવું તમારે થોડું ઓછું કરજો લોહી બી ઓછું છે તો થોડું કાળજી લેજો અને બી હલકો ખોરાક પચે એવો ચાલુ કરું બેન હે ના પહેલાં માઇગ્રેન કાઢું તમે બહુ ટેન્શન લેતા છે એવું નહીં લેતા તમે બહુ ટેન્શન લેતા છે ખરી વાત કે ખોટી વાત આવું બધું જાત જાતનું વિચાર નહીં લાવ્યા કરો થોડા સમય મળ્યા છે ભગવાન આપ્યા છે તો ખુલ્લા મનથી જીવો આ બધું ભૂલી જાઓ મોહ માયા બધું ભૂલો શું જરૂર છે આપણે કંઈ નથી છેવટે તો બધું આપણી સાથે કંઈ જ નથી ને બરાબર કે નહીં એ કરવાવાળો કોઈક બીજું જ છે પણ આપણને એમ લાગે કે આપણે કરતા છે અને હું નહીં રહેવાતા આ કોણ કરે આ શું થાય પોયરા શું કરે એ આપણી જવાબદારી નથી બરાબર ને હા તણાવ મુક્ત રહેવું આ બાથી આપણે ફક્ત એક આત્મા છે બીજું કંઈ નથી હવે હું અહીંયા એકલો જ છું તમે જોયું ને હવે તો કેટલું પબ્લિક આવશે અહીંયા બરાબર તો પણ હું એકલો સંભાળું છું અરે ખાવાનો નહીં સમય મળે તો અહીંયા બેહીને ખાઈ લેતો છું તરત બરાબર કે નહીં તો એ મારી ફરજ છે એટલે હું ફરજ બજાવતો છું ને તો હું હમણાં તમે આવ્યા હોય તો તમે દવા લઈને પૈસા આપીને જતા જવાના છે એમ હો તો હું એમ વિચારું કે ચાલ મારે સેવા મારે શું કરવા કાર્ય કરું એમ પણ એવો મારામાં ભાવ નથી મને જે થાય તેમ પણ હું એકવાર કાર્ય લઈને બેઠો તો મારે નિભાવવું એટલે નિભાવવું બરાબર ને તો ચાલો માતાજી હવે તમે ખુશ છો હવે તમારે બી જવાનું છે દવા લઈ લો ભાઈ કેમ છો હવે હા સારું છે બહુ. સારું છે ને એકદમ સારું. હવે તમે ખુશ હા ખુશ યાદ કરજો હા યાદ તો કરવાના જ ને. ચાલો જય માતાજી જય માતાજી. જય માતાજી ચાલો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને સમાપ્ત કરીએ હવે ઘણું બધા મિત્રો આપણે ભક્તો પેશન્ટો આવ્યા છે એ લોકોની સેવા કરીએ તો હવે મને તમે રજા આપો વિદાય આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રી રામ